बस ऐसे चले ये हवाएं हमको पहुंचा दे मौला के दर पे। हमें बापजी मौलाना दरबार में पहुंचा છે મૌલા तरफ से सगला मोमिन तरफ से જારત કરીને જમનની બરકત લીધા પછી અમે ફખરી બાગ પહોંચ્યા છે। ફખરી બાગને ઘણી ખૂબી से ડેવલપ કરવામાં આવ્યું છે। અહીંયા આવીને हर तरह की एक्टिविटी कर सको છો। यहाँ इंटर થવા પછી आपने गाइड मिलसे जे आपने यहाँ पर जितला भी झाड़ो અને पेड़ पौधाओं છે એની જાણકારી આપશે। आप लोगों ने यहाँ બેસાડવામાં આવશે અને નાસ્તો અને ગ્રીન ટી ગરમ આપવામાં આવશે। यहाँ આવવા પહેલાં એક ચીજનો ખ્યાલ જરૂર રાખજો કે આપ લોગ પહેલાં દરગાહની ઓફિસમાં જઈને यहाँ આવવા માટે ટોકન આપવામાં આવે છે। ये टोकन कलेक्ट करीने आवीने हर तरहना लुफ्ट उठावी सको छो। नास्तो कीधा बाद आप यहाँ से आगे जाशो तो यहाँ कई तरहना लेमन है, पपैया अने ऑरेंजना आपने पौधाओं देखा मिली जासे। ते पछी आप यहाँ से माही नदीना तट पर पहुँचो तो यहाँ भी तमाम तरह की एक्टिविटी करी सको छो, वीडियो बनाई सको छो, फोटा शूट करी सको छो અને यहाँ बैठीने एंजॉय करी सको। यहाँ से પછી આગળ लेफ्ट साइड में जाशो तो आपने हेल्थ एक्टिविटी देखा मिली जासे। यहाँ पर સ્વિમિંગ ગાર્ડન, રોકર, પછી એના પછી બચ્ચાઓ માટે સ્લાઇડર અને ઘણી ખૂબી છે બચ્ચાઓ यहाँ पर લુફ્ટ લઈ શકે છે। ફખરી બાગ ઘણા મોટા એરિયામાં ફેલાવો છે અને यहाँ पर ગાઈડ દ્વારા બતાવ્યું કે 500ના તકરીબન મેંગો આમના ઝાડો છે જેમાં કેસર, બદામ, હાફૂસ અને દેશી આમના ઝાડો છે। ફખરી બાગમાં સ્વિમિંગ પુલ બી બનાવવામાં આવેલો છે જેમાં આપ તૈરાકીનો લુફ્ટ લઈ શકો છો। તાહેરા બાદ ગલિયાકોટ આપ બાપજી મૌલાની જારત માટે આવ્યા હોય તો આપ તફરી વાસ્તે ફખરી બાગ જરૂર જાજો અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો। વસ્સલામ।